નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, તમારા સવાલના જવાબ અમે તમારી કોમેન્ટને આધારિત આપી રહ્યા છીએ, પણ મેં આ અઠવાડિયામાં ફરી પાછું માર્ક કર્યું કે ઘણા પ્રશ્નો એવા છે કે જેનું મોં માથું નથી. હવે હું તમને એમનેમ કોઈ બી જવાબ આપી દઉં એ યોગ્ય ન કહેવાય. તો તમારો સવાલ પ્રોપર મોકલો. તમારે જે બાબતે જાણવું છે તેનું અમારે જાણવું બહુ જરૂરી છે. તમારો પ્રશ્ન અમે જાણીએ નહીં ત્યાં સુધી જવાબ ના આપીએ. આ અઠવાડિયામાં એવી એક કે બે કોમેન્ટ છે કે ભાઈ આનું શું, આમ પ્રશ્નાર્થ ચિહ્ન, સૂર્યકેતુ પછી પ્રશ્ન. અરે પણ સૂર્યકેતુનો પ્રશ્ન નથી આવતો. સૂર્યકેતુ તમને કયા સ્થાનમાં છે, શું નથી, કયો ગ્રહ ક્યાં છે, શું છે, તમારી તકલીફ શું છે, જ્યાં સુધી એનું વર્ણન તમે અમને નહીં મોકલો ત્યાં સુધી અમે તમને યોગ્ય જવાબ ન આપી શકીએ. આના પછી તો એવું લાગે છે મને કે મારે આ વિડીયો ન ચલાવવો જોઈએ. એનું કારણ છે કે જો તમને એમાં રસ નથી અને તમે આ રીતના મારી સાથે સવાલ જવાબ કરવા માંગો તો હું તમને પ્રોપર જવાબ ના આપું. અને હું આગળ ઘણા બધા વિડીયોમાં કહી ચૂક્યો છું કે હું હરિવર્ધન ચોકસી મારું પોતાનું નામ અને કામ ખરાબ ક્યારેય નહીં કરું. એટલે તમારા પ્રશ્નોના ખોટા જવાબ આપવા કે ગમે તે જવાબ આપી દેવો અથવા તમારા અધૂરા પ્રશ્નનો ગમે તે જવાબ આપવો એ મારું કામ નથી. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો હવે જોઈએ આપને જે કંઈ કોમેન્ટો આવી છે તેના જવાબ હું તમને આપું. ધ્યાનથી સાંભળો, એનું નિરાકરણ કરો ને જીવનમાં સુખી થાવ. 10મા સ્થાનમાં સૂર્ય અને કેતુ, એનો ઉપાય કોઈકે માંગ્યો છે. તો મિત્રો, સૌથી પહેલું 10મા સ્થાનમાં સૂર્ય આવે ને તો કાળા બાલ પર તડકો ન પડવા દેવો. તો લાઇટ કલરની કેપ પહેરો. સૂર્ય અને કેતુ ભેગા છે તો દર અમાસના દિવસે 1 નારિયેલ, 1 મુઠ્ઠી બદામ, 3 લીંબુ, 3 કેળા, આટલી વસ્તુ માથા પરથી ઓવારી ને વહેતા જલમાં પધરાવો. આનાથી તમને સૂર્યગ્રહણની અસરથી મુક્તિ મળશે અને ચોક્કસ ફાયદો થશે. અને જ્યારે પણ જીવનમાં મોકો મળે ત્યારે કોઈ અંધ વ્યક્તિને જમવાનું આપજો, એને ખાવાનું ખવડાવજો, ચોક્કસ ફાયદો થશે. હવે કોઈકનો પ્રશ્ન છે કે ભાઈ બાળકનો જન્મ વૈદૃતિ યોગમાં થયો છે. તો સૌથી પહેલાં હું આપને કહું કે લાલ કિતાબ આવા કોઈ યોગોમાં, નક્ષત્રમાં માનતું નથી. અમારામાં યોગની, નક્ષત્રની ગણતરી આવતી નથી. અમે એ બાબતમાં કોઈ કામ કરતા નથી. આવા યોગોના કે આવા નક્ષત્રના બંધનમાં રહીને માણસ પીડાય એના કરતાં બેટર છે કે ભાઈ એ વસ્તુને એવોઇડ કરવી, એનાથી દૂર રહેવું. તો આ બાબતમાં બહુ લાંબુ વિચારતા નહીં. કુંડળીના ગ્રહો જે રીતના બેઠેલા છે કુંડળીના 12 ખાનામાં, અલગ અલગ સ્થાનમાં, એ પ્રમાણે તમારે તમારા બાળકની કુંડળી જોવી જોઈએ, બતાવવી જોઈએ અને એના ઈલાજ કરવા જોઈએ. અને આવી વાતો જ્યારે તમારા મનમાં આવે ને ત્યારે એક ચોક્કસ માણસને મળો, એની સાથે બેસીને ચર્ચા કરો ને પછી આગળ ચાલો. બાકી દરેક આ જે પદ્ધતિ છે વૈદૃતિ યોગ, એ વૈદૃતિ યોગ વૈદિક જ્યોતિષમાં છે. તો એવા કોઈક ચોક્કસ માણસની તમે સલાહ લો તો થાય. પણ અમે એને માનતા નથી, એ વાત અમારા માટે પ્રોપર છે. બીજો એક પ્રશ્ન છે, 7મે બુધ અને બીજા સ્થાનમાં સૂર્ય કેતુ છે. તો આવા વ્યક્તિનો પ્રશ્ન છે કે ભાઈ લગ્નમાં બાધા આવે છે. તો મિત્રો, લગ્નમાં બાધા આવે ને, બીજું સ્થાન શુક્રનું સ્થાન છે, ત્યાં સૂર્ય અને કેતુ બંને શુક્રના દુશ્મન ગ્રહ. તો કોઈ સારી ગૌશાળામાં જઈ અને ગાયને ઘાસ ખવડાવો. 100થી વધુ ગાયો હોય એવી ગૌશાળા પસંદ કરજો. એક વખત જઈ 200-500 રૂપિયાનું ઘાસ લઈ બધી ગાયોને પ્રેમથી, દિલથી ખવડાવો અને શુક્રના ગ્રહને વિનંતી કરો કે ભાઈ મારી કોઈ ભૂલચૂક ક્ષમા કરે. લક્ષ્મીને પ્રાર્થના કરો કે ભાઈ માં ભૂલ હોય તો માફ કરો ને મારા લગ્ન જીવનના રસ્તા ખુલે. લગ્નના ઉપાય કરો. લગ્નના ઉપાયમાં 2-3 જણાની કોમેન્ટ છે તો હું આ પ્રશ્નના જવાબમાં જ આ ઉપાય આપી દઉં છું. એક કાંસાની વાડકી લેવી, કાંસાની વાડકીમાં સરસવનું તેલ કાઢવું. સવારે નાહી ધોઈને આ ઉપાય કરજો. તેલ કાઢ્યા પછી પોતાનું મોઢું વાડકીમાં જુઓ અને પછી વાડકીમાંનું તેલ માટીમાં, કાચી માટીમાં પધરાવી દો. આ રીતે 43 દિવસ કરો. ગાયને
બાફેલા બટાકામાં અડધી ચમચી દહીં મેળવી માથા પરથી ઓવારીને ગાયને ખવડાવો, શુક્ર મજબૂત થશે. 200 ગ્રામ ચણાની દાળ 7 દિવસ મંદિરમાં દાન કરો, 7 ગુરુવાર મંદિરમાં દાન કરો, ચોક્કસ ફાયદો થશે. અને 7 સોમવાર વડના ઝાડને જલ ચડાવો, દીવો અગરબત્તી કરો અને માતા પાસે આશીર્વાદ લેતો હોય ને એ રીતના વડના ઝાડને હાથ લગાડી ને આશીર્વાદ માંગજો. ચોક્કસ આ નાનકડા ઉપાયથી તમારા લગ્નના રસ્તાઓ ખુલી જાય. બાકી લગ્ન માટે કુંડળીમાં શુક્રનો ગ્રહ જવાબદાર છે, આ વસ્તુને ધ્યાનમાં રાખવી. મંગળ કે રાહુ કેતુથી ડરવું નહીં. માંગલિક કુંડળીમાં મહારાજોની ભૂલને કારણે બચ્ચાઓનું જીવન બગડે છે. તો લગ્નમાં મંગળનું મહત્ત્વ છે. મંગળ એ માંગલિક કાર્ય સાથે જોડાયેલો ગ્રહ છે, પણ એના ઈલાજ પછી આપણે મંગળ ક્યારે પણ પરેશાન કરતો નથી. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલ. તો મિત્રો હવે જોઈએ આગલો પ્રશ્ન. કોઈકનો પ્રશ્ન છે કે 12મે બુધમાં નાક વિંધાવાનો ઉપાય 1 જ વાર કરવાનો છે જીવનમાં. 96 કલાક રાખી લો, 96 દિવસ રાખી લો, પછી એની જરૂર નથી. આનાથી તમારો ઘેરાયેલો બ્લોક થયેલો બુધ ખુલી જાય. આ ધ્યાન રાખવું. આગળનો પ્રશ્ન છે, કન્યા રાશિમાં ગ્રહોનું ગોચર સારું છે, પણ લોકોને ગુરુની મહાદશામાં શુક્રની અંતરદશા ચાલે તો શું ફળ મળે? આ અંતરદશા થોડીક નબળી કહેવાય ને આ અંતરદશામાં પેશાબને લગતા રોગ, ડાયાબિટીસ થવાની, કરોડરજ્જુને લગતી તકલીફ આવવાની શક્યતાઓ બને છે. તો ગુરુની મહાદશામાં જ્યારે આવી તકલીફ આવે ત્યારે લાલ ગાયની સેવા, ચણાની દાળનું દાન અવશ્ય કરવું જોઈએ. માં લક્ષ્મીની આરાધના, ભગવાન વિષ્ણુની આરાધના કરો, ચોક્કસ ફાયદો થાય. એનાથી આગળનો એક પ્રશ્ન છે, કોણ ક્યારે કરોડપતિ બની શકે? આ વિડીયોમાં કોઈકે કોમેન્ટ કરેલી છે. બીજા સ્થાનમાં ગુરુ અને મંગળ છે, તો આવા લોકોએ છે ને સૌથી પહેલાં બીજા ભાવનો મંગળ એટલે તમારા ભાઈ હશે, ભાઈ સાથેના સંબંધો સુધારો, આનાથી ચોક્કસ ફાયદો થશે. અને ગુરુ બીજા સ્થાનમાં છે તો માટીને લગતા બિઝનેસ કરો, જેમાં માટી જોડાયેલી છે. તેમાં તમે સોનું લેશો તો એ માટી થઈ જશે, અને માટી લેશો તો એ સોનું થઈ જશે. તો આ એક નાનકડો પ્રયોગ. અરે હું એમ કહું ભાઈ આપણી પાસે કરોડો નથી, પણ થોડું ઘણું કંઈક આપણી પાસે હોય તો આપણે એક જમીનનો પ્લોટ લઈએ, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને વરસ 2 વર્ષમાં તમે એને જુઓ, તમને ફાયદો જ ફાયદો આ માટી આપી જાય. તો આવા નાના નાના પ્રયોગો કરવા જોઈએ. બીજા સ્થાનમાં ગુરુ છે, વડીલોની સેવા કરો, ગળામાં સોનું પહેરો, ચોક્કસ ફાયદો થાય. મંગળ બીજા સ્થાનમાં છે તો બહુ વધુ પડતા લાગણીશીલ નહીં થાવ. આની આગળનો પ્રશ્ન છે, અકસ્માત ક્યારે થાય? 8મે કેતુ હોય તો શું? 8મે કેતુ હોય તો બીમારી મળી શકે છે, બીમારીમાં પૈસા વધારે ખર્ચાઈ શકે છે આપણા. 8મે કેતુ એટલે રાહુ બીજા સ્થાનમાં આવ્યો તો પેટ અને આંતરડું આ બંને જગ્યા પર આપને મુશ્કેલીઓ વધી શકે છે. આના માટે ચણાની દાળનું દાન કરો અને થોડા થોડા જવ ધોઈ અને વહેતા જલમાં વહાવી દો. સીસુ એટલે શું? સીસુ એટલે લેડ અને લેડ એટલે સીસુ. આવો જવાબ અપાય ના. સીસુ એક ધાતુ છે, નરમ ધાતુ છે, બરાબર, જેને આપણે હથોડી મારીએ તો એમાં ટીપાય. એ સીસુ લેડ કહેવાય એને. અસલ જો તમને ખ્યાલ હોય તો આપણા ઇલેક્ટ્રિક મીટરની જે પેટી આવતી એના સીલ હતા, પેલી ગોલ્ડ ટીકડી એલ્યુમિનિયમ જેવી ચોંટાડતા, એ સીસુ. સીસુ બહુ મહત્ત્વની ધાતુ છે. દુનિયાનો પહેલો સિક્કો, ચલણી સિક્કો આ ધાતુમાંથી બનેલો. તો સીસુ તમને કોઈ પણ સ્ક્રેપવાલાને ત્યાં મળી જશે, જે લોકો સીસુ રાખતા હોય તેને ત્યાં મળી જાય. સીસુ બહુ મહત્ત્વની ધાતુ છે. આપણા જે નદી દરિયામાં જે બ્રિજ બને ને એના પાયામાં આ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, અને આના વગર પુલનો પાયો બનતો નથી, એ વાત પણ ધ્યાન રાખજો. તો મિત્રો સીસુ એક ધાતુ છે, એને લેડ કહીએ છીએ ઇંગ્લિશમાં, અને ચોક્કસ આપને આ વસ્તુ બજારમાં મળી શકે છે. એની આગળનો પ્રશ્ન જોઈએ તો કોઈકે પૂછ્યું છે કે ભાઈ અમને કાચનું શિવલિંગ અને નંદી મહારાજ ગિફ્ટમાં મળેલા છે, એને શોકેસમાં મૂકી દો. ના એની પૂજા કરો, ના મંદિરમાં મૂકો, એને શોકેસમાં મૂકી દો.
દર્શન કરો અને રાજી રહો. એની આગળ એક પ્રશ્ન છે કે ભાઈ ઘરની દિવાલ સાથે પીપળાનું ઝાડ ઉગ્યું છે, મોટું થઈ ગયું, ત્યાંથી કપાવી નાખો અને એમાંથી થોડોક ભાગ બીજી જગ્યા પર રોપીને એની દેખરેખ કરો. એ ત્યાં ઝાડ લાગી જાય, ત્યાં ઉગતું થઈ જાય, તમારી ફરજ પૂરી. એનાથી કોઈ નુકસાન થતું નથી. કોઈ ભગવાન, કોઈ ગુરુનો ગ્રહ નારાજ થતો નથી. આને ધ્યાનમાં રાખજો. અને મનમાં શંકા કુશંકા હોય ને તો રોજ પીપળાને જલ ચડાવજો. આની આગળનો એક પ્રશ્ન છે, કોઈકે તારીખ આપેલી છે 17 જાન્યુઆરી 1971. હવે એમાં એવું લખ્યું કે અમારે ફેમિલી પ્રોબ્લેમ થયા છે, કોર્ટ કેસ ચાલે છે, આ બધું જલ્દી ક્યારે સારું થશે? હવે આ પ્રશ્નમાં હું શું જવાબ આપું એ મને કહો. તારીખ આપી કોની છે? કોનો ઝઘડો થયો છે? ફેમિલી મેટર છે? ફેમિલીમાં શું પ્રોબ્લેમ છે? પ્રોપર્ટી છે? કોઈ બીજો ઝઘડો છે? શું છે શું નહીં? જ્યાં સુધી એની જાણકારી નથી ત્યાં સુધી મારાથી આવા જાહેર મંચ પર ખોટો જવાબ ન અપાય. તો આનું ધ્યાન અવશ્ય રાખો. આના માટે એવું હોય ને તો પર્સનલી મળો, પર્સનલ ફોન નંબર પર વાત કરી ને પછી ત્યાં આગળ વધો. આવી રીતને અધૂરો પ્રશ્ન, અધૂરી માહિતી સાથે પૂછો તો હું જવાબ ન આપી શકું. આગળનો એક પ્રશ્ન છે કે બુધ વક્રી હોય તો શું કરવું? બુધ વક્રી હોય તો આપણે થોડુંક ધ્યાન રાખવાનું, આપણું વાણી, વર્તન, વ્યવહાર જાળવીને ચાલવું. બુધના ઉપાય: બેન બેટીઓની સેવા, પક્ષીઓની સેવા, બકરી જેવા પ્રાણીને લીલો ચારો ખવડાવો, ફળ ફળાદી શાકભાજી આવા દાન કરો, ચોક્કસ ફાયદો થાય. હવે આનો આધાર છે ને તમારી કુંડળીમાં રહેલા બુધ પર છે. બુધ વક્રી હોય તો શું કરવું નહીં, પણ તમારી કુંડળીમાં જેનો પ્રશ્ન છે તે વ્યક્તિની કુંડળીમાં બુધ કયા સ્થાનમાં છે એ ખૂબ મહત્વનું છે. પહેલા સ્થાનથી 12મા સ્થાન સુધીનો બુધ અલગ અલગ સ્થાનમાં અલગ અલગ પરિણામ આપે. તમારી દશા મહાદશાઓ પ્રમાણે બુધનું પરિણામ આવતું હોય. બીજો એક પ્રશ્ન કોઈકે પૂછ્યો છે, ભાઈ કોઈની નજર લાગી જાય ને આવક ઘટી જાય તો? ધંધાની જગ્યા પરથી એક શ્રીફળ ઓવારીને વહેતા જલમાં વહાવી દો અને ગૌમૂત્ર છાંટીને સાદા પાણીના પોતા મરાવી દો, નજર ઉતરી ગઈ. બ્રહ્મસ્થાન એટલે શું? બ્રહ્મસ્થાન એટલે આપણા ઘરનું મુખ્ય સેન્ટર, જેને કહીએ મધ્ય ભાગ. તેમાં જે આપણું ઘરની લંબાઈ પહોળાઈ પ્રમાણે તમે 4 ખૂણાથી દોરી પકડીને જે ખૂણે ચોકડી પડે જ્યાં ગારી, એ તમારું બ્રહ્મસ્થાન. આ સ્થાન ખાલી રાખજો. આ સ્થાન પર વજન નહીં ચડાવતા, નહીં તો આ ઘરમાં ટેન્શન આવે. શનિની વસ્તુ એટલે શું? શનિની વસ્તુ એટલે જૂનો લોખંડનો સામાન, મેસની ડબ્બી, ઝાડુ, આવી બધી વસ્તુઓ ગાડીમાં ન રખાય. ભંગાર જેવી વસ્તુ ગાડીમાં રાખવાની જ નહીં હોય. શનિમાં ખાસ લોખંડની વસ્તુ. ઘણાને એવી આદત હોય કે ભાઈ પેલો ગાડીનો પાર્ટ્સ બદલો તો ડિક્કીમાં નાખ્યો, કંઈક બીજું લાવ્યા તો ડિક્કીમાં નાખ્યા. કોઈ જગ્યાએથી કોઈ વસ્તુ લઈ જવાની છે, બીજે આપવાની છે, નથી અપાઈ, ભૂલી ગયા તો એ 6 મહિના ગાડીમાં પડી રહી. તો આવી રીતના જૂના વગર કામના સામાન, એમાં લોખંડ, એલ્યુમિનિયમ, સ્ટીલ, આવી ધાતુઓના બનેલા સાધનો, એના પાર્ટ્સ, આ બધું વસ્તુ ગાડીમાં ન રાખવી જોઈએ. મેસની ડબ્બી પણ નહીં રાખવી. કાળી વસ્તુઓ પણ બને ત્યાં સુધી એમાં નહીં રાખો. પતિ પત્ની વચ્ચેનો વિવાદ થોભવાનું નામ નથી દેતો. હવે પતિ પત્ની શુક્રનો સંબંધ છે, શુક્રના ઉપાય કરો. અને આવા લોકોએ ખાસ વિગતવાર જાણકારી લેવી જોઈએ. તો ચોક્કસ કોઈક સારા વ્યક્તિને કુંડળી બતાવો અને એમની સલાહ પ્રમાણે જીવનમાં ચાલો. અમે પણ બેઠેલા છે, અમારી સલાહ જોઈતી હોય તો અમારી પાસે રહો. પણ આ ખાલી પતિ પત્નીમાં હું કેવી રીતે આપું? પતિ પત્નીમાં બહુ અલગ પ્રકારના ઝઘડાઓ હોય છે. કોઈની પાસે કમાણી નથી, કોઈકના જીવનમાં કોઈ બીજી વ્યક્તિ છે, કોઈક માણસ વ્યસનથી પીડાય છે, કોઈક માણસ આળસુ છે, ઘરની બહાર જતો નથી, કમાઈને લાવતો નથી. તો પતિ પત્ની વચ્ચેના ઝઘડા કયા કારણોસર છે એનું જાણવું બહુ જરૂરી છે. તો આ બાબતો પર પૂરતું ધ્યાન આપો. હવે એક પ્રશ્ન છે, પહેલા સ્થાનનો શનિ નીચનું ફળ આપે? હા, પહેલા સ્થાનમાં બેઠેલો શનિ નીચનું ફળ આપે. આવા વ્યક્તિએ બર્થડે નહીં મનાવી જોઈએ, માંસ મદિરાનો ઉપયોગ નહીં કરવો જોઈએ અને કુટુંબને વફાદાર રહેવું જોઈએ. બસ બહુ ચોક્કસ રીતના ઉપાય છે.
60 ગ્રામ કાળો સંચર માથા પરથી ઓવારીને 7 દિવસ જમીનમાં દબાવી દો અને જીવનમાં નક્કી કરો કે ભાઈ મારી જન્મ તારીખ છે તે દિવસે હું કોઈ ઉજવણી સેલિબ્રેશન્સ નહીં કરું. બસ જીવન સરળ થશે. શનિ પહેલા સ્થાનમાં છે, કઈ રીતે જાણી શકાય? જ્યાં કુંડળીનું પહેલું સ્થાન છે, જ્યાં લગ્ન કહીએ આપણે, જેમાં લ લખેલો હોય જન્માક્ષરમાં, તેમાં બેઠેલો શનિ, એને આપણે પહેલા સ્થાનનો શનિ કહેવાય. એમાં રાશિ ભલે મીન છે, કુંભ છે કે સિંહ છે, પણ પહેલા સ્થાનમાં કુંડળીમાં બેઠેલો, લગ્નના સ્થાનમાં બેઠેલો શનિ એ પહેલા સ્થાનનો શનિ કહેવાય. ઉપાય કર્યા પછી ક્યારે ફરક પડે? મિત્રો, ઉપાય કરો એટલે તરત ધીરે ધીરે ફરક પડે. આ ઓરાને લગતા શાસ્ત્રો છે. તમારી ઓરા બદલાય પછી ધીરે 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 તમને 60, 70, 100 દિવસમાં એનું પરિણામ દેખાય ને એનાથી તમને ખ્યાલ આવે કે મારા જીવનમાં બદલાવ આવ્યો. ફોટો પરથી ઉપાય કરતા હોય તો ફોટો જ્યાં સુધી ચોખ્ખો દેખાય ત્યાં સુધી ઉપયોગ કરી શકાય. ફોટો એટલે એ વ્યક્તિની ઓળખ છે. એમનો ફોટો આપણે કોઈને બતાવ્યો તો જે એને ઓળખતા હોય તે નામ સહિત કહી દે કે ભાઈ આ ફલાણા ફલાણા ભાઈ છે. ફોટો એ ઓળખ છે, કલર એ ઓળખ છે, આકાર એ ઓળખ છે. તો આને ધ્યાનમાં રાખો. ઓરા આ બધી વસ્તુઓને ઓળખે, તમારી ભાવનાને ઓળખે છે. આપણી ઉપર જે બ્રહ્માંડ છે, ભગવાન જ્યાં બેઠેલા છે, એ બ્રહ્માંડ પણ તમારી ભાવનાને ઓળખે છે, તમારા શબ્દોને નથી ઓળખતું. આ વાત બહુ ચોક્કસ મેં 2-3 વિડીયોમાં કીધી છે. એની પર ધ્યાન આપો, ચોક્કસ જીવનમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે આગળના જે કંઈ બી સવાલ જવાબ મોકલો, પૂરી માહિતી અને ચોકસાઈ રાખો કે એમાં અમને પૂરતી માહિતી મળે, અમે તમને ચોક્કસ માહિતીસભર જવાબ આપી શકીએ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.